મારે તો પૂજાને ઉતારવી પડશે. મેડમ પ્લીઝ. નણંદબા કોણ છે? તમે? ઓકે. મને તો જોરદાર. આજ તો મારો હરખનો દિવસ છે. આ તો મારો જીવ છે. અમારા ભાઈના મોઢે प्रैंक हो गया, प्रैंक हो गया, प्रैंक हो गया. फोन अनबॉक्स થઈ રહ્યો છે અહીંયા. તો હર હર મહાદેવ એ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો અત્યારે વાગવામાં થયા છે 9:30 અને બધા લોકો પાર્લર પર છે અત્યારે. તો આજે છે દ્રષ્ટિના ગોળ દાડા અને બહુ જ સારો પ્રસંગ છે ઘરમાં. તો બધા આવ્યા છે અને નાનું એવું છે તો થોડાક અંદરો અંદરના જ છે બધા. તો મળાવું ચલો બધાને. ટી શર્ટ વગરના બંને લોકો બેઠા છે, નાસ્તો કરી રહ્યા છે. એ તો મારી બેન તો બહુ ડાઈ છે અને તમે તો કેવા ટી શર્ટ પહેરીને તો રખડો. બ્રશ કરી રહ્યા છે ભાઈ હર્ષભાઈ. હા મળ્યો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવારમાં નારાયણ નારાયણ. હું કેશો? બોલો બોલો. આમાં વિડીયોમાં કંઈક બોલો. તમે કાલના કંઈ બોલ્યા નહીં યાર. કંઈક બોલો હવે. બોલવાનું થોડું બોલવાનું રે. બોલતા રહે ને. બરાબર. સવારના કેટલા વાગ્યાના ઉઠ્યા? હું તો કેવો ટાણા હા હારા ખમાતો જ ના. નીંદર આવી હતી કે નથી આવી? જોયું? તમને આવી ગઈ હતી? આપણે કઈ બદલાવ હોય પણ હોય જ્યાં આવે જ્યાં એ થાય મુંજા ટેટીએ પલંગે જ્યાં આવે હું કે તમને નીંદર આવી ગઈ હતી ને? નીંદર આવી જ નથી આવી. હે? નહીં આવી જ નથી. એટલે હરખ એટલો હતો એટલે એટલે હરખ હતો. જોય લે હરખ મળ્યું ને. હરખ તો જો કાઢી હરખ ન હોય પેલે હોય. બરાબર હે, બરાબર હે. હા ક્યા બાત હે, ક્યા બાત હે. સવારમાં આટલી વાતો કરો છો. ચા પાણી નાસ્તો થઈ ગયા છે એટલે કરો છો એમ ને? હા હા. શું વાત કરો? મોડર્ન દાદી બન્યા હતા એમ? ક્યા બાત હે, ક્યા બાત. અહીંયા થઈ રહ્યો છે નાસ્તો. નાસ્તામાં ભાઈ ગાંઠિયા ને ચા કરી રહ્યા છે અને અમે બધા અહીંયા સ્પ્રે છાંટીને બેઠા છે. સ્પ્રે બ્રે છાંટવો તમારે? ઓહ જોયું? બાકી સ્પ્રે તો એને છાંટવો હોય. તો આ ગિફ્ટ છે, દ્રષ્ટિએ પેક કરાવ્યું છે. બસ હમણાં થોડી વારમાં એ લોકો આવતા હશે. આવે એટલે મળાવું વન બાય વન બધાને. તો બધા મહેમાન અત્યારે આવી રહ્યા છે અને હું જઈ રહ્યો છું મમ્મીને એ લોકોને લેવા માટે. દ્રષ્ટિના માસીને એ લોકો આવી ગયા છે. હજી એના મામા ને એ લોકો આવવાના બાકી છે. ઓહો જુઓ તો ખરી. ઓહો બધા લોકો આવી ગયા છે અત્યારે અંદર. બધા અંદર જ છે. છોકરાઓ કામકાજે લાગી ગયા છે બધા. કેમ છે? સારું. તમને કેમ છે? બસ એકદમ મજા આવે. તો ગાઈઝ હવે હું જઈ રહ્યો છું પૂજાને ને એ લોકોને લેવા માટે. એ લોકો નહોતા આવ્યા, એ લોકોને બાકી હતો હજુ પણ મેકઅપ. તો જઈ રહ્યો છું. ચલો. વાહ ભાઈ વાહ. પૂજા તો જોરદાર લાગે છે બાકી. વાહ ભાઈ વાહ. દુલ્હન એમ ચાલતા નહીં આવડતું. કેમ? સરસ લાગે છે પૂજું. તું બહુ મસ્ત લાગે છે. એ તો પ્રિન્સેસ જેવી લાગે છે. સરસ સરસ. મારે તો પૂજાને ઉતારવી પડશે. મેડમ પ્લીઝ કમ ઓન. ઓહો હો હો. લાલ ચટાકેદાર બાકી. હા જોરદાર લાગે છે. તો અત્યારે અહીંયા છાપ ડેકોરેટ તો ના કહી શકાય પણ રખાઈ રહી છે. તૈયાર થઈ તૈયાર છે. નણંદબા કોણ છે? તમે? ઓકે. પછી અચ્છા ઓકે. અચ્છા ઓકે સમજી ગયા. હું તો પહેલી મતલબ ઇન્ટ્રોડક્શન તો પહેલી વાર જ થાય છે. હા એટલે સરસ. અને અમારા પૂજા અમારા ઘરના તો બધા આમ હીરો હિરોઈન તો છે આમ ટૂંકીઓ પાડે. હે મેં એ જ કીધું તો અમે ચાખા પડીએ તમારી પાસે. તો અચ્છા દ્રષ્ટિના નાની નારાયણ કે સારું ને તબિયત પાણી? બસ તો બીજું હું
અને આ એમના વડ સાસુ. કેમ છો? બસ આરામ, બીજું શું હોય? આવો સારો પ્રસંગ હોય તો બીજું તો શું હોય? આનંદ આનંદ, બીજું શું હોય? આ દ્રષ્ટિના માસી. કેમ છો? બસ મજા. બસ તો બીજું વેરાવળ કેવું છે? તડકા તડકા કેવા પડે? તડકા નથી અમારે અહીં જેટલા નથી. અહીં નથી ને? અહીં કરતા ઓછા છે ને? આવો ઓછા છે. તો અહીંયા દરિયો નજીક છે ને એટલે. આવો બધા વેરાવળ આવી જેમ. હા ઈ કરીએ, એકવાર આટો મારીએ. આ છે ઈશા, એની માસીની છોકરી. કેમ છે? બસ મજા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ચલો નિશાની કરી ને ત્યાં સાચી નથી ચાલુ કરતા. અચ્છા, સાથિયા બનાવો છો? મોટો બધો? હા મોટો બનાવે છે. એ જગ્યા છે ને અહીંયા કરી વચ્ચો બરાબર આવી જાય. જોજો આ બાજુ. કઈ ફૂટ્યું જ નહીં. ચપટી ચપટી ખાન લેજો. क्या बात है? हैं? तो डायबिटीज कर से भाई आई जे ये है भाई भाई હાલો લઈ લો લઈ લો. તો લખા. અરે આવી ગયા. હરક હરક માં હા ઓછા આવ્યા. ચાલો એટલે તો પછી નહીં પૂજા નો હા તો તમાકુ ખવડાવવા હું છું.
અચ્છા ભાઈ મેં કીધું તમાકુ કપડાવે હા તમને કેટલી ફાવશે કહી દેજો મને તો જોરદાર આજ તમારો હરખનો દિવસ છે આ તમારો જીવ છે જો તો જાજી બધી ઓય તમે ગમે એટલી ખવડાવો ઓહો બાપા આ તમારો જીવ છે ખવડાવો જો આ તમારો જીવ છે એને ખબર છે પૂછો ક્યાં વાત હે ખવડાવો તમે તમારે આજ તો મીઠું હાલશે તારો વારો સમજાવે લેવા દે ક્યાં વાત હે આ 4 વાર કેમ હોય ફિક્સ એવું બરાબર ક્યાં વાત હે ક્યાં વાત હે 4 વાર ફિક્સ ખવડાવવાનું કરો ડાયરેક્ટ ના એમ તો કેમ ખવડાવે એ હે 4 વાર ये है એટલે બે પૂજા જ છે શું વાત કરો એટલે તો કીધું બે પૂજા અમારી બેન મેચિંગ છે હા હા તું કેમ પણ મોઢા ખોલે અરે એ તું કેમ મોઢા ખોલે છે हाँ जय ले आपको भी अभी खान खिलानी पड़ेगी ना કાઈ વાંધો નહીં अरे वाह भाई वाह ओ बाप रे बाप क्या बात है हाँ हाँ ઉરસ્યમને ઘરમાં બહુ જ મીઠો ચા પીવડાવે અમે એવું છે એટલે ઓ બાપ રે બાપ આને જરા જરા જાય રિસ્પેક્ટ રાખવી પડે ને હા એ વાત સાચી ભાઈ ઓ ચલો ચાલુ કરો મહાદેવ હા 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 એ માય ગોડ બધાને 4 વખત હા વિડિયો તો લેવા પડે તમે એમ એમ ક્યાંથી કરો ચલો વાહ ભાઈ વાહ આ તો ચાલુ છે તો વાહ એને આઈ તો લઈ લીધી ખાંડ ખવા આ બધાને તો ખાંડ ખવડાવવાની બાકી રહી ગઈ ઓ મીઠું મોઢું કરો ચલો ભાઈ અમારા ભાઈના મોઢે બોરું બોરું ખાંડ ના 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 જેને હોય એને જ ખવડાવ પાણી પી લે પાણી પાણી આપો ગાઈસ શું કરો છો प्रैंक हो गया प्रैंक प्रैंक हो गया गाइस चलो એ વાહ મે ક્યાં કર્યું ક્યાં ગયો લોબી નાનો યાબીનો પ્રોગ્રામ છે चलो બાકા સાકોના કેવી લાગી કેક સરસ લાગે ને ભાઈ જો ભાઈ इसमें બીજા નથી નાનો અભી ક્યાં છે છે જ ને બાકી આના આસોડા આપી દે ના મુઈ લઉં તુંય લઈ જા સામે કઈ વાંધો નહીં થઈ ગયું ને પૂરું હા થઈ ગયું સરસ ચલો સરસ રીતે પ્રસંગ પૂરો થયો અમારો હવે અને હવે બધાને જમવા બેસવાનું છે અને જમવામાં ચલો પાછો શોખ જઈ ગયો અમારા ગોળધાણા કરાવવાનો બોલો લ્યો ત્યારે તો એકદમ આમ પૂજા ત્યારે અહીંયા જ બેઠી હતી ને જમવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે જમવા માટે બેસી ગયા છે વાહ ભાઈ વાહ આજે પહેલી વખત પૂજા પીરસવામાં છે બાકી તો જમવામાં જ હોય કાના છે ખબર છે
પડી ગયું છે એવું છે જો બકા આ બધું મોંઘા માયલું વસ્તુ છે આ બધું ના પાડીશ આ બીજું બધું હોય જાય તો વાંધો નહીં આપણે લાલચું હોય એવું નહીં લાગતું ઇટ્સ ઓકે બધા હોય જ છે જો જો હાલી થયું ને અહીં તો બધું જ થશે તો ગાઈસ અત્યારે ફોન અનબોક્સ થઈ રહ્યો છે અહીંયા સરપ્રાઈઝ અનબોક્સ થઈ રહ્યો છે બોલો અલ્યા ભાઈ તો તું થોડી ઓલી બુદ્ધિ ઓછી વાળી કહેવાય આટલું બોક્સ જોઈને ખબર પડી જાય કે અંદર ફોન હોય ના હોય હવે શું હોય પૂજા ક્યાં જતી રહી ઓ માય ગોડ ઓ અરે બોક્સ નહીં ખુલતો પડી ન જાય ઓલો વિડિયો મોબાઈલ પડી જાય આ થોડું ઓવર એક્સાઇટમેન્ટ છે ને એટલે ગજબ 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 કર્વ ડિસ્પ્લે વાળો હે ઓહો આ તારે ઈ જ છે મારે કરવો મારા કરવો આના કરવો વિવો જ છે ને તારે ઉભી રહો જોવા તો તમે જોઈ લ્યો બાકી ડાયમંડ કટ હા બાકી ઊભા તો રહ્યા એના બે ચાલુ તો કરી લેવા દો પેલા હલે વજન તો સારો જ હોય ને એમાં વજનમાં હું જોવાનું હોય હમણાં ચાપ દબાઈ જાય જો એ ખબર એ હોય એટલે એમ જ થાય ચાપ પોરી એ કે બોલો હર હર મહાદેવ સરસ કોંગ્રેચ્યુલેશન ગાઈસ મારા 150 રૂપિયા ચાર્જ લેવું પડ્યું સેમસંગ લીધું ને હમણાં 150 રૂપિયા ચાર્જ નવું લેવું પડ્યું મોકું આવે જ ને ઓહો હો વાહ ભાઈ વાહ ક્યા બાત હે ઓ દેખાય તો જો કેમેરો કરે લે પહેલા ચાલુ ક્યા બાત હે આ બીજું ગિફ્ટ આવેલું છે એ બી અનબોક્સ કરી રહ્યા છે ઓ વાવ વાહ યાર વાહ આમ કરતો એટલે બંધ થઈ ગયું સેલ પૂરા વાહ એ આઈ હલે જો ના લે હવે આને કોઈ વચાઈ દે આપણે કામ નાખ્યું પાછો કોઈ બોલી દે હું લે હે સમીર હવે સમિત ઉમલી સમિત થયું ભાઈ હા ભાઈ ટીચર એ ભણાવજો પછી અત્યારે ના હોય અડધો બોલ એ બોલતા જ નથી આવડતો અડધો ગાડી લઈ લે મોટી થઈ છે અત્યારે અમે લોકો સુઈ ગયા હતા થોડી વાર માટે અને બધા બપોરે 3 વાગે છૂટા પડીને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને હવે જઈએ છીએ હું દ્રષ્ટિને મારા બધા અમે લોકો જઈએ છીએ છોકરાઓ ફોટોશૂટ માટે પાછા અમારા અહીંયા લોકેશન છે ત્યાં નજીકમાં તો ત્યાં જઈએ છીએ એ લોકોના ફોટો ક્લિક કરી દઈએ વિડીયો શૂટ કરી દઈએ એ બધું કરી અને ફરી પાછા આપણે અહીંયા આવીએ ઘરે તો બસ કંઈ નહીં ચલો જઈએ છીએ અને બહુ શાંતિથી પ્રસંગ પૂરો થઈ ગયો એ લોકો પણ બહુ જ એક્સાઇટેડ હતા આ પ્રસંગ માટે અને સારી રીતે એ લોકો તરફથી પણ રહ્યું અને અમારી તરફથી પણ રહ્યું આઈ હોપ કે એમને પણ મજા આવી હોય અમારા તરફથી જે કંઈ પણ હતું એમાં સો બસ કંઈ નહીં હવે આવી જ રીતે પ્રસંગ એક હતો એ પૂરો થઈ ગયો સો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી દેજો એક વખત સો બસ કંઈ નહીં ચલો જઈએ જ હવે તો એ આ લોકોની રીલ શૂટિંગ હાલે છે કુમારની પાર્ટીમાં જઈએ છે ગાઈસ અત્યારે અમે લોકો હવે અમે લોકો જઈ રહ્યા છીએ સુંદરલાલ બનવા માટે કારણ કે હવે જીજુ મળી ગયા છે મતલબ કુમાર બની ગયા છે તો એમની પાસેથી પડાવ મળી ગયા છે કુમાર મળી ગયા છે ને તો જમવા માટે અને એમના તરફથી પાર્ટી છે સો લેટ્સ ગો આજે તમારી સ્ટોરી જોઈને સેલ્ફી બેલ્ફી માં પાડવાની રે અલાવ દે તમે ભલે ગમે એટલે યુટ્યુબર અમારી પાસે હે
200-300 ફોલોવર. ગાઈસ ધીરે ધીરે બધું આવી રહ્યું છે જમવાનું. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. ચટણી સંભાર બધું લેતા રહેજો ભાઈ. પીરસવામાં આવશે નહીં કશું જ, લેવાનું છે જાતે જ. ચલો. અરે આપને ભાઈ, તને શું વાંધો છે? ફ્રીમાં જ છે ને એ તો. પ્રેમ ભરવા માટે બધા. બહુ વધી છે. યા કેવો રહ્યો ભાઈ આજનો પ્રસંગ તમારો? હા ભાઈ, યાદગાર રહી જાય. બહુ મજા આવી ગયા. સરસ યાદગાર રહ્યો. અરે હું આમાં ફોરવીલમાં બેઠો તો ને આમ વડા કોઈ ને ગાડી એટલે મને આમ ધબકારા જ ઉઠો. હું છેલ્લે પૂગી જ ગયો આમાં. વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે, ક્યાં બાત છે. ફાઇનલી મળી જ ગયા એમ ને? એવું તો અમને થયું હતું. હે પૂજું થતું હતું ને? પૂજાના ધબકારા તો વધી જ જતા હતા. પૂજાને જોઈને મારા ધબકારા વધી જતા હતા એમ. બિકોઝ પૂજા હતી યાર. એ છે મારી ઘર. કુમાર માટે પ્રસંગ થોડો ખારો રહી ગયો. હા કુમાર, તમારા માટે પ્રસંગ થોડો ખારો રહી ગયો એમ. ટુકડો ભરી દીધો મીઠાનો. બેટા ભૂકડો ભરી દીધો. હાલો મહાદેવ. ચાલો માનજો મેળા બધાય. ભલે ભલે. બધાને ટાટા મારા તરફથી. હાલો ભૂલચૂક માફ કરી દેજો ભાઈ. ભૂલચૂક અમારી માફ કરજો તમે. યસ ગાઈસ, તો હું તમને એવું કહેતો હતો કે ઘરે જઈને પપ્પા અમને સરપ્રાઈઝ આપવાના છે. હવે શું સરપ્રાઈઝ આપવાના છે એ તો ખબર નથી હવે, બટ હવે ઘરે જઈને જોઈએ કે પપ્પા શું સરપ્રાઈઝ આપે છે. કારણ કે પપ્પાએ અમને એવું કીધું છે કે તમે આવો પછી તમને એક આમ જોરદાર સરપ્રાઈઝ આપો. મેં કીધું આવી કેવી સરપ્રાઈઝ છે? જોરદાર સરપ્રાઈઝ એટલે એને કીધું છે, પણ હવે ઘરે જઈને જોઈએ કે કેવી જોરદાર સરપ્રાઈઝ છે. પણ આ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં આવશે. પપ્પાની સરપ્રાઈઝ નેક્સ્ટ વ્લોગમાં આવશે, તો ત્યાર સુધી તમારે વેઇટ કરવો પડશે. તો બસ, તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. ચલો તો બધા બેસી